નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આવ્યો મોટો ચુકાદો. સાવલીની સ્પેશિયલ કોર્ટે આરોપી એકને ફટકારી આજીવન કેદ. આરોપી પર ₹15,000નો દંડ પણ લગાવ્યો. કેસના આરોપી 2 ને 20 વર્ષની સજાનો હુકમ. પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે કર્યો નિર્ણય. ચુકાદા બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ. પીડિત પક્ષે વ્યક્ત કર્યો સંતોષ. ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 427/2025 ના બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી નંબર 1 ને આજીવન સખત કેદની સજા એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજાનો સખત કેદનો હુકમ ફરમાવેલ છે તથા ₹15,000નો દંડ ફટકારેલ છે તથા આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી નંબર 2 ને 20 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડનો હુકમ કરેલ છે. આ બનાવમાં આ કામની સગીરા 16 વર્ષ 11 માસની ઝાલમપુરા મુકામે તેના મામાના ઘરે રોકાવા માટે આવેલી તે દરમિયાન આ આરોપી નંબર 1 રાહુલ જગદીશભાઈ ભોઈ રહેવાસી ઝાલમપુરા તાલુકો સાવલી તથા આરોપી નંબર 2 ભાવેશ રહીજીભાઈ પરમાર રહેવાસી ખાંડી તાલુકો સાવલી નાઓ સગીરાના પરિચયમાં આવેલા અને તેણી રોકાયેલ તે દરમિયાન તેની સાથે અલગ અલગ રીતે અવારનવાર દુષ્કર્મ આચરેલું, જેનાથી સગીરા ગર્ભવતી થતા તેણે પોતાની ગર્ભાવસ્થા છુપાવેલી અને તેના મા બાપે પણ આ ગર્ભાવસ્થા છુપાવેલી અને પૂરા મહિને બાળકને જન્મ આપેલો. જે બાળકને તેના ઘરની બહાર ત્યજી દેતા પોલીસને ખબર પડતા પોલીસ તપાસમાં આખો બનાવ બહાર આવેલો અને જે કામે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે સખત સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે.